जय श्री कृष्ण, जय सिया राम। बोलो सत्यनारायण देव की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदर सकलाय चक्रत्रिताय नागानना क्षुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। हे સત્યનારાયણ પ્રભુ, તમારી કથાનું વાંચન કરી રહી છું. તમે સદાય આશીર્વાદ પ્રદાન કરજો. એ વખતે અયોધ્યાની નજીક આવેલા નૈમિષારણ્યમાં રહેનારા સૌનિક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા. હે મહામુને, કયું વ્રત તથા તપ કર્યાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને કહો. સૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂત કહે છે, કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે હું તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતાં પહેલાં નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્ય લોકમાંના અનેક માણસ નાના પ્રકારના કલેશ, અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારો દુઃખ ભોગવે છે. તે પોતાના કર્મોને ક્લેશ કરીને પામે છે તેવું તેમણે જોયું. કયો ઉપાય કર્યાથી આ સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાં ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શુક્લવર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા, પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે એવા સર્વોત્તમ શ્રી નારાયણને નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદન કરવા સારું પ્રારંભ કર્યો. નારદજી કહે છે, વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ હું તમને નમસ્કાર કરું છું. તમો આદિ, મધ્ય અને આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને, સગુણ થવાને આપ સર્વથી પહેલાં છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે, હે નારદ મુનિ ઋષિ, તમે શો હેતુ રાખી અહીં આવ્યા છો અને તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે મને કહું, હું તેમને તેનો ઉત્તર આપીશ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અનેક ક્લેશયુક્ત અને એવી અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી પચી રહેલા છે. હે પ્રભુ, તે માટે મનુષ્યના દુઃખ જે કોઈ સહેલા ઉપાયે શાંત થાય તેવો ઈલાજ આપની કૃપા હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવા ઈચ્છા રાખું છું. એવા નારદ ઋષિના વચન સાંભળી શ્રી ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી વાત સારી કરી. લોકો પર કૃપા કરવી એ તમારી ઈચ્છા છે, તો જે વ્રત કર્યાથી તમે પહેલાં બધા પીડારૂપી મોહમાંથી જે લોકો મુક્ત થાય છે તેવો ઉપાય હું તમને કહું છું, તે તમે સાંભળો. હે નારદ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત જે તમારે સ્નેહભાવ હોવાથી હું તમને હમણાં કહું છું. સત્યનારાયણ વ્રત ઉત્તમ પ્રકારે છે. વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદજી પૂછે છે, તે વ્રત કરવાથી શું ફળ મળે અને તેની વિધિ કેવી રીતે કરવી? એ વ્રત ક્યારે કરવું? ઉપરાંત આ વ્રત પૂર્વે કોણે કરેલું તે મને સવિસ્તાર કહો. ભગવાન કહે છે, હે નારદજી, સત્યનારાયણનું આ વ્રત દુઃખ અને શોક વગેરે મટાડનાર, ધન ધાન્યને વધારનારું એવું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે. પુરુષોને વિજય આપવાવાળું છે. આ વ્રત ગમે ત્યારે પૂર્ણ શ્રદ્ધાથી કરવું. ઉપવાસ રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે પૂજન કરવું. બ્રાહ્મણ અને પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રોને બોલાવવા. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘઉંનો સવાયો લોટ, તેમાં ઘી, ખાંડ, શીરો ભગવાનને અર્પણ કરવા. પૂજન કરનારે ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો, ખાંડ ન મળે તો ગોળ, બધી વસ્તુ સરખી એટલે કે સવાઈ ચતુર્થાંશ લેવી.
અને પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી. સત્યનારાયણ વ્રત કરતા પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રો સાથે સાંભળવી અને પછી પોતાના સગાવાલા અને બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય ગાયન કરવું. એવી રીતે નદીના તટ ઉપર દેવાલયમાં એવું વ્રત કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘરે જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કલિયુગમાં અનેક તરાની પીડાથી પીડિત એવા લોકોને સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્તિ થવા માટેનો ઘણો સરળ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયા પ્રથમ અધ્યાય સંપૂર્ણમ. સુજી કહે છે, બીજી એક કથા કહું છું, જે કે પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત દુઃખિત નિર્ધન હતો. ભૂખે તરસે પીડાયેલો બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો. એ દુઃખિત બ્રાહ્મણને બ્રાહ્મણ જેને પ્રિય હોય એવા શ્રી ભગવાને જોયો. તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ગરડા બ્રાહ્મણનું રૂપ લઈ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ, અત્યંત દુઃખિત એવો તું આ પૃથ્વી પર શા સારું ફરે છે? હું તારું વૃત્તાંત સાંભળવા ઈચ્છું છું. માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મને તે કહે. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું, હું ભિક્ષા માગવા સારું પૃથ્વી પર ફરું છું. મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો મને કૃપા કરીને કહો. એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળી ગરડો બ્રાહ્મણ કહે છે, હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવે ઈચ્છેલું ફળ કળિયુગના વિશે પૂજન કર્યાથી આપનાર એવા પ્રત્યક્ષ છે. શ્રી સત્યનારાયણ કહે છે, હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત કર અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખમાંથી મુક્ત થાય. બ્રાહ્મણનું રૂપ બદલનારા ગરડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું અને અંતર ધ્યાન થઈ ગયા. એ ગરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠાથી એ દરિદ્ર બ્રાહ્મણને તે વિચાર આખી રાત ઊંઘ આવી નહીં. બીજા દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે હું પણ આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કર્યો અને હંમેશના રીત રિવાજ મુજબ તે ભિક્ષા માગવા માટે ગયો. તે દિવસે હંમેશ કરતાં તેને બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું. એટલે મળતા તે વાર નહોતા થતા. તે જ દિવસે બ્રાહ્મણે સગા સંબંધી ઇષ્ટ મિત્રો સાથે તે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન કર્યાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખમુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. એવો શ્રી સત્યદેવના વ્રતના પૂજનનો આ કળિયુગના વિશે અનુભવ થયો અને થશે. શ્રી સત્યદેવના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે. પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારી પરવણીને દિવસે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન કરતો. એના પુણ્યથી બ્રાહ્મણ સર્વ પાપમાંથી મુક્ત થઈને અત્યંત દુર્લભ મોક્ષપદ પામ્યો. તે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત પૂજન તથા પૃથ્વી ઉપર કરશે તો તે વખતે મનુષ્ય સર્વ દુઃખોમાંથી મુક્ત પામશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણ એ નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયને વાસના પૂરી કરવાવાળું વ્રત પૂજન કર્યું તે જ મેં આપને કહ્યું. હવે એ સિવાય શું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો? એવું સુજીનું ભાષણ સાંભળીને ઋષિઓ કહે છે, હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર પૃથ્વીમાં કોણે સાંભળ્યું કર્યું અને વ્રત વિશેની સર્વ હકીકત સાંભળવાની મને ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. એવું ઋષિઓનું વચન સાંભળીને સુજી કહે છે, હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી પર એ પછી કોણે કર્યું તે હું આપને કહું છું, તે સાવધાન થઈને સાંભળો. પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે ચાલનારો સગાવાલા ઇષ્ટ મિત્રો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. તેવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથા પર લઈ વેચવા એ ઠેકાણે આવ્યો. તે માથા ઉપર ભારો બહાર દરવાજાની મૂકી શ્રી સત્યનારાયણ દેવની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો તો એક ચિત્તથી તે બ્રાહ્મણે કરેલું પૂજન જોયું. તે વ્રતની વિધિ જોઈ. તે બ્રાહ્મણ ઘણા આદર ભાવથી નમસ્કાર કરીને બોલ્યો, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ,
આપ શાનું વ્રત કરો છો? આવું કર્યાથી શું ફળ મળે? કૃપા કરીને મને કહો. બ્રાહ્મણ કહે છે, શ્રી સત્યનારાયણ દેવનું વ્રત સર્વ કામના પૂર્ણ કરવાવાળું એવું વ્રત કરું છું. તો મેં આ વ્રત કર્યું છે તે દિવસથી સત્યનારાયણ દેવના પ્રસાદે કરીને મને ધન ધાન્યની આદિ મોટી સંપત્તિ પ્રાપ્ત થયેલ છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યદેવનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ ભક્ષણ કરી પાણી પીધું અને હરખાતો પોતાના નગર તરફ ગયો. પછી બીજે દિવસે લાકડાનો ભારો વેચવા સારું જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો અને આ ભારાની કિંમત મળતાની સાથે બીજા કારણે ન ખર્ચતા એ પૈસાથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવો નિશ્ચય કરી ભારો માથે મૂકતી ચાલતો થયો. તે એક સુંદરમાં નગરમાં કે જ્યાં શેઠ સાહુકાર લોકો રહેતા હતા તે મહોલ્લામાં આવ્યો. ત્યાં એક શેઠે જે તેની જૂજ કિંમત મળતી હતી તેની બમણી કિંમત આપીને ભારો લીધો. ભારાવાળાને બમણી કિંમત મળતા જ વાર ન કરતા ઘણો આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉંનો લોટ વગેરે લીધા. સવાસે પ્રમાણમાં સામગ્રી લઈ ઘરે આવ્યો અને સગાવાલા ઇષ્ટ મિત્રોને બોલાવીને વિધિપૂર્વક આ વ્રત કર્યું. સૂતજી કહે છે, પેલો ભારાવાળો આ વ્રત કરવાથી ધનવાન પુત્રવાન થઈને સર્વ સુખ પામીને સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા દ્વિતીય અધ્યાય સંપૂર્ણમ. સૂતજી કહે છે, હે શૌનક આદિ ઋષિઓ, ફરી આપને શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ જણાવું, જે તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને દરેક દિવસે મંદિરમાં જઈને બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી સંતોષ પમાડનાર હતો. એ ઉલ્કામુખ રાજાની પત્ની નામે ઘણી સારા સ્વભાવની, કમલમુખ અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામે નદીના તીરે શ્રી સત્યદેવનું વ્રત કરતી હતી. એવામાં તે નદીના કાંઠે સાધુવાણીઓ એક ઘણો ધનવાન અને વેપાર અર્થે ઘણા મોતી, જવાહીરત વગેરે લઈને નીકળેલો. તેણે નદીના કાંઠે પોતાના વહાણ લાવી જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે જઈને વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો. સાધુ વાણીઓ પૂછે છે, હે મહારાજ, આપ ઘણી ભક્તિથી એક ચિત્તે શું કરો છો? મને કહેશો, એવું હું ઈચ્છું છું. એવા પ્રકારે સાધુ વાણીઓ વેપારીનું વચન સાંભળીને રાજા ઉલ્કામુખ કહે છે, હે વેપારી સાધુ, શ્રી મહાવિષ્ણુ સત્યદેવ કે જેનો મહિમા કોઈ પાર ના આવે તેવા તેજસ્વી છે, તેમનો પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે એ હેતુથી મારા સગાવાલા ઇષ્ટ મિત્રો સાથે હું વ્રત પૂજન કરું છું. એવું રાજાનું વચન સાંભળ્યું સાધુવાણીએ ઘણા આદરથી પૂછ્યું કે આ વ્રતની વિધિ મને સવિસ્તારથી કહું. હું નિશ્ચયથી આપના કયા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને સંતતિ નથી. આપના કયા પ્રમાણે આ વ્રત કરવાથી મને સંતતિ થશે તો હું ચોક્કસથી આ વ્રત કરીશ. આમ કહી વેપારી વેપાર અર્થે દેશાંતર જવું છોડી હરખથી પોતાના ઘરે ગયો. આ વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. એવું લીલાવતી નામની પોતાની સ્ત્રી વાણિયાને કહ્યું. પછી એક દિવસ સ્ત્રી ધર્મ પ્રમાણે ચાલનારી એવી પોતાના સ્વામી સાથે હરખાથી ઋતુવાળી થયેલી શ્રી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ. તેને 10મે મહિને રત્ન જેવી એક કન્યા થઈ. પખવાડિયાનામાં જેમ ચંદ્રમા દિવસે દિવસે મોટો થતો જાય તે પ્રમાણે મોટી થઈ. તેનું નામ કલાવતી એવું પાડ્યું. પછી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે પ્રિય સ્વામી, આપે માનેલું શ્રી સત્યદેવનું વ્રત કયા કારણથી નથી કરતા? એવું પોતાનું સ્ત્રીનું મધુર વચન સાંભળીને સાધુવાણીઓ બોલ્યો, હે પ્રિય, આપણે કલાવતી કન્યાના લગ્ન પ્રસંગે આ વ્રત કરીશું. આ પ્રમાણે સાધુવાણીઓ પોતાની સ્ત્રીને સમજણ આપીને બીજા નગર વેપાર અર્થે ગયો. અહીંયા કલાવતી બાપને ઘેર દિવસે દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની બહેનપણીઓ સાથે નગરમાં એક દિવસ ધર્મશીલ સાધુવાણીએ જોઈ. મુનિમને કન્યા માટે વર શોધવા કહ્યું.
અને કહ્યું કે આપણી કન્યા કલાવતી માટે ઉત્તમ વર શોધી લાવો. અને મુનિમ કાંચન નગરમાં આવી પહોંચ્યો. ત્યાંથી એક સુંદર રૂપાળો વાણિયાનો પુત્ર લઈને મુનિમ પોતાના નગરમાં આવ્યો. ત્યારે ગુણવાન અને સુંદર એવા સાધુ વાણિયાના પુત્રને તે સાધુ વાણિયો જોઈને પોતાના બધા નાતીલાઓ અને સગાવાલા ઇષ્ટ મિત્રોને બોલાવીને ઘણા જ હર્ષથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન એ ગુણવાન વાણિયાના પુત્ર સાથે કર્યું. પરંતુ એ સાધુ વાણિયો કન્યાના લગ્ન પ્રસંગે કર્મના અંતરાયે શ્રી સત્યદેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. તે લીધે સત્યનારાયણ દેવ તેના ઉપર કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા. પછી પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર વાણિયો પોતાના જમાઈ સાથે વેપાર અર્થે પરદેશ ગયો. તે સિંધુ સમીપ રત્નસારપુરી નગરમાં પોતાના જમાઈ સાથે વેપાર કરવા લાગ્યો. તે પછી તે ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયા. એવામાં શ્રી કરુણાસાગર સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને જુઠ્ઠું બોલનારો જાણી તેણે ઘણું દુઃખ આપ્યું. બંધન, તિરસ્કાર વગેરે ઘણા જ દુઃખ આપ્યા એવો શ્રાપ આપ્યો. એટલામાં ત્યાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે રહેતો હતો. ત્યાં તે ગામના રાજા ખજાનો તોડી ધન ચોરી લાવ્યા હતા. તે સાધુ વાણિયાના રહેવાના ઘરમાં સંતાઈ રહ્યો. પણ ચોર પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા અને જ્યાં સસરો જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખી છાનો માનો નાસી ગયા. તે પછી સિપાહીઓ ઠેકાણે જમાઈ અને સાધુ વાણિયો તો ત્યાં ચોરેલું ધન પડેલું જોઈ સાધુ વાણિયાને અને તેના જમાઈને કેદમાં બાંધી દીધા અને ઘણા આનંદથી દોડતા આવીને કહ્યું કે હે મહારાજ, અમે 2 ચોર પકડી લાવ્યા છે, તમે હુકમ કરશો. એવું સાંભળ્યું રાજાએ ચોરને જોવાનો વિચાર કર્યા આગળ એકદમ કેદ કરવાની શિક્ષા આપતા વાર ન થતાં સિપાહીઓ તેમને સખત બાંધી કેદખાનામાં પૂરી દીધા. શ્રી સત્યદેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું કંઈ સાંભળ્યું નહીં. ચોરાઈ ગયેલું ધન તો લૂંટી લીધું, અવિચારે સાધુ વાણિયાનું ધન પણ લૂંટી લીધું. બીજી તરફ શ્રી સત્યદેવના શ્રાપથી સાધુ વાણિયાની સ્ત્રી પણ દુઃખી થઈ. પોતાના ગામે પોતાનું ઘરમાં મૂકેલું ધન ચોરો ચોરી ગયા અને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી અને તરસથી ભૂખથી ઘેર ઘેર ફરવા લાગી. તેમજ તેની કન્યા કલાવતી દરરોજ ઘેર ઘેર ભીખ માગતી હતી. એક દિવસ કન્યાને ઘણી ભૂખ લાગ્યાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન કર્યું અને તે જોયું. આ વ્રત તથા પૂજન જોતાં તેને ઘણો આનંદ પામીને ત્યાં બેઠી અને સત્યનારાયણની કથા સાંભળીને શ્રી સત્યનારાયણ દેવને પ્રાર્થના કરી કે મારું દુઃખ મટે અને મારા બાપ અને સ્વામી મને મળે. આશીર્વાદ શ્રી સત્યદેવ પાસે માગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતાં ઘણી મોડી ઘરે પહોંચી ને ઘરમાં આવતાની સાથે તેની માં લીલાવતી કલાવતી કન્યાને પૂછે છે, હે પુત્રી, તું આજે આટલી મોડી કેમ આવી? તારા મનમાં શું છે? આટલી રાત સુધી ક્યાં હતી? કલાવતી કન્યા પોતાની માને ઉતાવળે કહેવા છે કે હું બ્રાહ્મણના ઘરે મનમાં ધારેલું કામ પાર પડે એવું વ્રત પૂજન કરતી હતી. તે કથા થતી હતી ત્યાં બેઠી હતી. એવું કન્યાનું બોલવું સાંભળીને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી શ્રી સત્યદેવનું પૂજન કરવા સારું તત્પર થઈ. એ મહાસતી વાણિયાની સ્ત્રી પોતાના સગાવાલા ભાઈ ભાંડુ સાથે શ્રી સત્યદેવનું વ્રત કરવા બેઠી અને પોતાના સ્વામી તથા જમાઈ મળે અને જલ્દી ઘરે આવે એવા હેતુથી મનમાં પૂજન કરવા લાગી. એ પૂજન કરતી વખતે શ્રી સત્યદેવ પાસે હરઘડી એવો વર માગતી હતી કે હે સત્યનારાયણ પ્રભુ, આપ મારા સ્વામી અને જમાઈના અપરાધને ક્ષમા કરવા યોગ્ય છો. એવી રીતે લીલાવતી સાધુ વાણિયાની સ્ત્રી પ્રાર્થના કરતી હતી. તેથી જ કરીને વ્રત પૂજનથી ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રત્નપુરના રાજે જેણે લીલાવતીના સ્વામી તથા જમાઈને બંદીખાનામાં મૂક્યા, તેને મેં સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી કે હે રાજા, તું નિરપરાધી 2 વાણિયાને સવારે બંદીખાનેથી છોડી મૂક અને તેમનું જે સઘળું ધન હરણ કર્યું છે તે પાછું આપી તેમને આદર સત્કાર કરીને વિદાય કર, નહીં તો તારા ધન ધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ કરી નાખીશ. એ પ્રમાણે રાજા સ્વપ્નમાં આવીને
ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. પછી રાજાએ પ્રાતઃકાળે સભામાં સિંહાસન પર બેસીને સર્વ સભાને સ્વપ્નની વાત કરી. સિપાહીઓને આજ્ઞા કરી કે બંદીખાનામાંથી વાણિયાના 2 પુત્રો રાખ્યા છે, તેમને હમણાં જ છોડી લાવો. એવી આજ્ઞા થતાં સિપાહીઓ 2 જણાને બંદીખાનેથી છોડી રાજસભામાં વિનય સાથે જણાવ્યું, હે રાજા, અમે આ બંનેને મુક્ત કરી આપની પાસે લાવ્યા છે. બંદીખાનેથી છૂટેલા વાણિયાના પુત્રો રાજાને ઘણી નમ્રતાથી નમસ્કાર કરતા હતા અને પોતાનો પૂર્વ અહેવાલ મનમાં લાવી ભયભીત થઈ કાંઈ બોલ્યા નહીં. એવા ઘણા જ ગરીબ વાણિયાના પુત્રો જોઈ ચંદ્રકેતુ ઘણા જ આદરભાવથી કહ્યું, આ 2 વાણિયાના પુત્રો આજ સુધી કર્મના અંતરાએ ઘણું દુઃખ ભોગવ્યું છે. હવે પછી એમને કંઈ પણ ભય નથી. એવી આજ્ઞા થતાં પગની બેડીઓ તોડાવી નાખી, વસ્ત્ર અને ઘરેણાં પહેરાવી સંતુષ્ટ કર્યા અને 2 જણાને પોતાની પાસે બેસાડી સારી વાતચીત કરી ઘણો સંતોષ પમાડ્યો. અને 2 પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું તેટલું તેનાથી બમણું તેમને આપ્યું. અને ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા, હે સજ્જનો, હવે તમે તમારા પોતાના ઘરે જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ થતાં રાજાએ સાધુ વાણીઓ વંદન કરીને બોલ્યો, હવે હું આપના આશીર્વાદથી મારે ઘરે જઈશ. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા તૃતીય અધ્યાય સંપૂર્ણમ. સૂત કહે છે, આ પ્રમાણે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરવી. રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડુંક બ્રાહ્મણોને વહેંચી આપીને પોતાના નગરો તરફ જવા નીકળ્યો. ઘણે દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં એક ઠેકાણે લંગર કરેલું જોઈ શ્રી સત્યનારાયણ પ્રભુ એ સાધુની વહાણમાં શું છે તેમ પૂછવાની ઈચ્છા થઈ. અને પરબ્રહ્મ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંન્યાસી બાવાનું રૂપ લઈ ઠેકાણે સાધુ વાણિયાએ જ્યાં લંગર લગાવ્યું હતું ત્યાં આવી 2ની પ્રદક્ષ પૂછ્યું, તમારા વહાણમાં શું છે? સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી બંદીખાનેથી હમણાં જ છૂટેલો મદથી ચકેલો વાણિયાનો પુત્ર સંન્યાસી બાવાની મસ્કરી કરીને કહેવા લાગ્યો, હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ જવા ઈચ્છો છો કે શું? આવી રીતે પ્રથમ તેમની મસ્કરી કરી મારા વહાણમાં વેલ પાંદડા વગેરે ભરેલા છે એવું તેનું કઠોર વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવે કહ્યું, તમારું વચન સત્ય હોજો. આ પ્રમાણે કહી આવેલા સંન્યાસી સાધુ વાણિયાની આગે જઈને દરિયા કિનારે ઊભા રહ્યા. સંન્યાસી બાવો ગયો એવું જાણી સાધુ વાણિયો પોતાનું નિત્ય કર્મ કરીને જુએ તો વાહણ પાણી પર તરવા લાગ્યું. આ ચમત્કાર જોઈને સાધુ વાણિયો ઘણો વિસ્મય પામ્યો અને વહાણમાં શું છે જોવે છે તો બધા વેલા પાંદડા. તે જોઈને એકદમ શોકથી ભય પડ્યો અને ઘણી વારે શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો. એટલે તેમનો જમાઈ બોલ્યો કે શા માટે તમે શોક કરો છો? તમે હમણાં જે સાધુ વાણિયાએ શ્રાપ આપ્યો તેના બોલવાથી જ આ પ્રમાણે થયું છે, એમાં કંઈ સંદેહ નથી. એટલે આપણે એના શરણે જઈએ તો આપણું ધારેલું કામ પાર પડશે. એવું જમાઈનું બોલવું સાંભળી સાધુ વાણીઓ એ સંન્યાસી પાસે જઈને તેમને આદરથી બોલે છે, હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો. એવું બોલી ઘણા શોકથી આકુળ વ્યાકુળ થઈ સ્તુતિ કરવા લાગ્યો. એવું જોઈને સંન્યાસી કહે છે, અરે વાણિયા, તું રડીશ નહીં, હું તારી પૂજાથી બહિર્મુખ થયો છું. હે દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી ઘણા જ દુઃખો ભોગવવા પડ્યા છે. આવું સાંભળી સાધુ વાણિયો સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ વાણિયો કહે છે, હે દેવ, આપની માયાથી બ્રહ્માદિ સર્વદેવ મોહિત થાય છે, તો હું તો એક આપના રૂપ ગુણ આદિ વૈભવને જાણતા નથી, તો હું તો એક પામર માણસ છું. તારું મારું એવી માયામાં રહેવાવાળો છું, માટે મારા ઉપર પ્રસન્ન થાવ. હું મારી સંપત્તિની કક્ષા પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ. હું મારા વાહણમાં ધન હોવા છતાંય કપટ ભાવથી ખોટું બોલ્યો. હે ઈશ્વર, મારું રક્ષણ કરનાર આપ સર્વમાં સમર્થ છો. સાધુ વાણિયાનું વચન સાંભળીનું શ્રી ભગવાન શ્રી સત્યદેવ સંતોષ પામ્યા અને સાધુ વાણિયાને મન વાંચિત ફળ આપી અંતર્ધ્યાન થઈ ગયા. એટલામાં સાધુ વાણિયા જોવે છે તો પોતાનું વહાણ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આવું આશ્ચર્ય જોતાં સાધુ વાણિયો કહે છે, શ્રી સત્યદેવના પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું. એવું બોલી ત્યાં જે સગાવાલા હતા તે સાથે યથાવિધિ શ્રી સત્યનારાયણનું પૂજન કર્યું. તે પછી સાધુ વાણિયો સત્યદેવની કૃપાથી ઘણો સુખી થયો અને વહાણ તૈયાર કરી પોતાના દેશ તરફ જવા ગયો.
વહાણમાં બેઠેલા સસરો જમાઈ કહે છે, હે જમાઈરાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે. એવું કહીને ધનનું રક્ષણ કરનાર સિપાહીમાંથી એકને પોતાના ઘરે પોતાના વર્તમાન કહેવા મોકલ્યા. એ વહાણમાંથી ઉતરેલા સિપાહીએ રત્નપુરી નગરીમાં જઈ સાધુ વાણિયાની ઘેર તેની સ્ત્રીને જોઈને આગળ હાથ જોડ્યા અને સાધુની સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈ આવવાની ઈચ્છા કરતી હતી. તે જ સમયે સિપાઈ આવી નગરની સમીપ ઘણા ભાઈબંધુ વર્ગો સાથે અને જમાઈ સાથે ઘણું ધન કમાઈને આવ્યા છે તેવા સમાચાર આપ્યા. તે વખતે શ્રી સત્યદેવનું પૂજન કરતી સાધુ વાણિયાની સ્ત્રી ઘણી જ ખુશ થઈ. હે મારી વાલી કન્યા, તું સ્વામીનાથના દર્શન માટે પ્રથમ જાઉં છું, તારા બાપનું દર્શન કરવા આવ. એવું માનું વચન સાંભળીને કલાવતી કન્યા શ્રી સત્યનારાયણની વ્રતની સમાપ્તિ કરી અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા તૈયાર થઈ ગઈ. તે અપરાધે શ્રી સત્યનારાયણ દેવ તેના ઉપર કૃપાયમાન થયા અને તેનો સ્વામી અને બધું ધન હતું તે વહાણ દરિયામાં અદૃશ્ય થઈ ગયું અને ઘણી જલ્દીથી આવેલી કલાવતી કન્યા પોતાના સ્વામીને દીઠો નહીં. તે ઉપરથી તેણે એટલું તો દુઃખ અને શોક થયો કે જેમ પવનથી કેળનું ઝાડ પડે તેમ ભય પર રોતી પડી. અને આ પ્રમાણે વહાણનો અને કન્યાનો અહેવાલ જોઈને ગભરાઈ ગયેલો મનવાળો સાધુ વાણિયો કહે છે, આ શું થયું? આ શું આશ્ચર્ય છે? તેમ વહાણવાળા પણ ગભરાઈ ગયા. પછી લીલાવતી કલાવતી કન્યાને વિલાપ કરતી જોઈને પોતાના સ્વામીને કહે છે કે જોતજોતામાં આપણા જમાઈને વહાણ અદૃશ્ય થઈ ગયા. આમાં કંઈ પણ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી દેવે વહાણની સાથે અદૃશ્ય કર્યા હોય તેવું લાગે છે. એવું કહી લીલાવતી કુટુંબીઓની સાથે ઘણો શોક કરી રડવા લાગી. પછી પોતાની કન્યા કલાવતીને ખોળે બેસાડી ઘણા વખતથી સુખ દુઃખથી રડવા લાગી. પછી કલાવતીએ પોતાનો સ્વામી મરી ગયો છે તેવું ધારીને પોતાના સ્વામીની પાદુકાઓને લઈને તે પોતે સતી થવા તૈયાર થઈ. આમ કન્યાને બળી મરવા થયેલી જોઈ સ્ત્રી સાથે સાધુ વાણિયો શોકથી ત્રાસ પામેલો એવો ધર્મ વિચારથી ચિંતા કરીને બોલે છે, શ્રી સત્યદેવે તો તેનું હરણ નહીં કર્યું હોય? તેમની આ માયાથી હું મોહિત થઈ ગયો તો જે વ્રત નથી જાણતો તે કામને વાસ્તે ઘણું ધન ખર્ચીને આવેલું શ્રી સત્યદેવનું વ્રત કરીશ એવું બધા પાસે બોલાવી મનોરથ કહ્યો છે. અને શ્રી સત્યદેવ વારે ઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગ્યો અને શ્રી સત્યદેવ પ્રભુ દીનજનોને પારનાર થયા અને સંતુષ્ટ થયા. અને આકાશમાંથી ગંભીર વાણીથી સાધુ વાણિયાએ ભક્તવત્સલ ભગવાનની કૃપાથી કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, હું તારી કન્યાની મારું પૂજન કરી પ્રસાદ લીધું નથી. તેના મોંથી ઉતાવળથી આવી. આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થયો છે. એમાં કાંઈ સંદેશ નથી. માટે જો એ ઘેર જઈ પ્રસાદ ખાઈ આવશે તો આ મારી કન્યા તેના સ્વામીને જોશે. એમાં લગાય પણ તું સંદેહ માનીશ નહીં. આવી આકાશવાણીના વાક્યો સાંભળતા કલાવતી જલ્દીથી પોતાને ઘરે જઈ પ્રસાદ ખાઈ પાછી આવતા સ્વામી નજરે ચડ્યો. તે પછી કલાવતી કન્યા પોતાના બાપને કહે છે, હવે તાત આપ જલ્દી ઘરે પધારો, શા માટે વિલંબ કરો છો? એવું કન્યાનું મધુર વચન સાંભળીને સાધુ વાણિયો આનંદ પામ્યો. વિધિ વિધાનથી શ્રી સત્યદેવનું પૂજન કર્યું અને ઘણું ધન ખર્ચી પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રો સાથે ઘેર આવ્યો અને દરેક પૂનમે અને સૂર્ય સંક્રાંતિના દિવસે શ્રી સત્યદેવનું પૂજન કરતો. તે થકી સાધુ વાણિયો મનુષ્ય લોકમાંના સર્વ સુખ ભોગવી મરણ પામી શ્રી સત્યલોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા ચતુર્થ અધ્યાય સંપૂર્ણમ. સૂત કહે છે, હે મુનિ શ્રેષ્ઠ, શ્રી સત્યદેવ વિશે બીજી એક કથા કહું છું, તે તમે સાંભળો. તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરવાને તત્પર રહેતો હતો. એ રાજાએ શ્રી સત્યદેવનો પ્રસાદ છાડ્યો. દોષથી ઘણો જ દુઃખ પામ્યો. એ દિવસે રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ પશુને મારી એક વડના ઝાડ નીચે બેઠો હતો. ત્યારે શ્રી સત્યદેવનું પૂજન થતું હતું તે જોયું. આ પૂજન ગોપગણ એટલે કે ગોવાળિયા પોતાના ભાઈબંધો સાથે ભક્તિથી કરતા હતા. આ જોઈને રાજા તેમની પાસે ગયો નહીં, કેમ કે
નમ્રતાથી નમસ્કાર પણ કર્યા નહીં. એ ગોપગણો પૂજા કર્યા પછી પ્રસાદ રાજા પાસે મૂક્યો. તે પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા. પ્રસાદ ખાઈ પરમ આનંદમાં રહ્યા. આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધો. એ કારણથી તે ઘણું જ દુઃખ પામ્યો અને તેના 100 પુત્રો મરી ગયા. ધન ધાન્યની આદિ જે બધું હતું તે જતું રહ્યું. રાજાએ મનમાં વિચાર ઉત્પન્ન થયો કે મારું આ સર્વ શ્રી સત્યદેવે નિશ્ચય જ હરણ કર્યું હશે. તે માટે હવે જ્યાં શ્રી સત્યદેવનું પૂજન થતું હશે ત્યાં હું જઈશ. મનમાં આવીને રાજા ગોપગણ પાસે આવ્યો અને ભક્તિ અને શ્રદ્ધાથી ગોપગણ પાસે શ્રી સત્યદેવનું પૂજન કરવા લાગ્યો. તે પછી સત્યદેવના પ્રસાદથી એ રાજા ધનવાન અને પુત્રવાન થયો અને મનુષ્ય લોકમાંના સર્વ સુખ ભોગવી અંતે સત્યલોક ગયો. આવું ઘણું દુર્લભ શ્રી સત્યનારાયણનું વ્રત જે કોઈ પણ ભક્તિ ભાવપૂર્વક કરશે, સાંભળશે કે અંગીકાર કરશે તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સર્વ સમર્થ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તેને ધન મળે છે. બંદીખાને પડ્યો હોય તેને બંધનમાંથી મુક્તિ મળે છે. જેને ભય પ્રાપ્ત થયો તે ભય થકી મુક્ત થાય છે. કોઈ પણ સંદેહ નથી. શ્રી સત્યદેવનું વ્રત કરનાર માણસ આ લોકમાં સર્વે સુખ ભોગવી સત્યપુર એટલે કે વૈકુંઠમાં જાય છે. સૂતજી બ્રાહ્મણોને શ્રી સત્યનારાયણનું આ વ્રત કર્યું અને આ વ્રત કરવાથી બધા જ દુઃખોથી માણસ છૂટી જાય છે. ખાસ કરીને આ ઘોર કલિયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કેટલાક લોકો તેને કાળ કહે છે, કેટલાક સત્ય ઈશ્વર કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે કે તો કોઈ સત્યદેવ કહે છે. આ વ્રત બધાને મનવાંછિત ફળ આપે છે. ઘોર કળિયુગમાં આ સત્યનારાયણ વ્રત સ્વરૂપે જ સદા રહેશે. ભગવાન વિષ્ણુએ બધાના મનોરથ પૂર્ણ કરવા આ રૂપ ધારણ કર્યું છે. હે મુનીશ્વરો, જે આ કથાનો નિત્ય પાઠ કરે છે તેના શ્રી સત્યદેવ કૃપાથી બધા પાપ નાશ પામે છે. હે મુનીશ્વરો, જેમણે પૂર્વ સત્યનારાયણનું વ્રત કર્યું તે તમને કહું છું. પૂર્વજન્મમાં કયા કયા થયા તે હું તમને કહું છું. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં બ્રાહ્મણ થયો. જે સુદામા નામનો બ્રાહ્મણ થયો. જે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને મોક્ષ પદ પ્રાપ્ત કર્યું. લાકડાના ભારાવાળો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહરાજ નામનો રાજા થયો. તે શ્રી રામ ભગવાનની સેવા કરીને મોક્ષ પદ પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ રાજા થયા. તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી વૈકુંઠમાં ગયો. ધર્મિષ્ઠ અને સત્યનિશ્ચયી સાધુ નામનો વાણિયો સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. તે રાજા પાસે ભગવાનને અડધું શરીર માગ્યું અને પોતાનું અડધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાનને આપ્યું અને મોક્ષ પદ પામ્યો. તુંગધ્વજ રાજાએ પહેલાં સત્યનારાયણનું વ્રત કર્યું અને તે હોવાથી બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠ ગયો. ઇતિ સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથા પંચમ અધ્યાય સંપૂર્ણમ. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ રામચંદ્રમ ભજે.